ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં તરબૂચનું વેચાણ શરૂ થઈ જાય છે। લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે। લાલ રંગ જોઈને લોકો મીઠું તરબૂચ ખરીદતા હોય છે, પરંતુ હવે માર્કેટમાં પીળા રંગનું મીઠું તરબૂચ આવી ગયું છે, જે લાલ રંગના તરબૂચની મીઠાશને પણ ટક્કર આપે છે। જામનગરમાં પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે અને આ તરબૂચ લાલ તરબૂચ કરતા 2 થી 4 ગણા મીઠાશવાળા હોય છે। પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચ જેવું જ દેખાય છે, પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ જોવા મળે છે। જામનગરના તરબૂચના જાણીતા વેપારી મુન્નાભાઈ છેલ્લા 2 થી 3 વર્ષથી પીળા રંગના તરબૂચનું વેચાણ કરે છે। તેઓએ થાઈલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવે છે। હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે। ભાવની વાત કરવામાં આવે તો સામાન્ય લાલ તરબૂચ કરતા પીળા તરબૂચના ભાવ ડબલ હોય છે અને તેમ છતાં વધુ મીઠા હોવાના લીધે લોકો પીળા તરબૂચ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે। લાલ તરબૂચ તો તમે આપણે બધાએ ખાધા હશે, ઘણા વર્ષોથી આ ગુજરાતની અંદર એમનું ઉત્પાદન થાય છે લાલ તરબૂચ। પણ હવે મુન્નાભાઈની નવી વેરાયટી આવી છે છેલ્લા 3 વર્ષથી, પીળા તરબૂચ અને મીઠા તરબૂચ, જે લોકો સ્પેશિયલ પ્રાંચીમાં સોમનાથ જિલ્લાની અંદર સારું એવું ઉત્પાદન કરી અને માર્કેટ બી સારું એવું કવર કરેલ છે એમને। તો મુન્નાભાઈ માટે હું ખરેખર એને અભિનંદન આપું છું કે ભાઈ આ નવી પ્રોડક્ટ એગ્રીકલ્ચરમાંથી વિધાઉટ દવા વગરની આ પ્રોડક્ટ અત્યારે જામનગરના લોકોને ખવડાવે છે। બરાબર, હું આજ કેટલાક વર્ષોથી આ પીળા તરબૂચ છે એનું વેચું છું, 4-5 વર્ષથી અમારે, ને દર વર્ષે કાંઈ ને કાંઈ અમે આગળ દુકાનમાં તરબૂચ નવા આવે છે ને પીળા તરબૂચની અત્યારે વધારે માંગ છે। તરબૂચ લાલ કરતા અમારા પીળા છે ને ભાઈ બહુ જ બીટા આવે ને ગ્રાહક એકવાર લઈ જાય એટલે એ જ માંગે છે। તરબૂચ અત્યારે નવી ક્વોલિટીમાં આવકમાં છે અમારા, અઠવાડિયા પછી બીજા